નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના અનડિટેક્ટ મોટરસાઇકલ ચોરી મુદ્દામાલ સાથે ડિટેક્ટ કરી તથા અન્ય 6 મોટરસાઇકલ ચોરીના ગુના શોધી કાઢી 2 આરોપીઓને પકડી પાડતી હિંમતનગર એ ડિવિઝન પોલીસ। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ચોરીના બનાવ સંબંધે આવી ચોરીઓ કરતા ઇસમોને પકડી ગુના બનતા અટકાવવા સારું સૂચના આપેલ હોય જે સંદર્ભે AK પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ PM ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર તથા પોલીસ સ્ટાફના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સૂચના કરેલ, જે આધારે પોલીસ સ્ટાફના માણસોએ આ દિશામાં સતત તપાસમાં રહેલ। તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર, કેશવભાઈ, પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે એક ઇસમ ગાંધીનગરથી સહકારી ચીન તરફ શંકાસ્પદ મોટરસાઇકલ લઈ આવી રહેલ છે। બાતમી હકીકત આધારે સદર પોલીસ સ્ટાફના માણસો મોટરસાઇકલની વોચમાં સહકારી ચીન 4 રસ્તા વાહન ચેકિંગમાં ઊભા હતા। તે દરમિયાન ઉપરોક્ત હકીકતવાળી મોટરસાઇકલ સહકારી ચીન 4 રસ્તા તરફથી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા થોડેક આગળ જઈ મોટરસાઇકલ ઊભું રાખેલ, જે મોટરસાઇકલ ઇસમને કોર્ડન કરી પકડી મોટરસાઇકલ ચાલકના ઇસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ કરણ ઝીણાભાઈ જોગી, ઉંમર વય 23, રહેવાસી ગરિયાતા બડકી, તાલુકા સાગવડા, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન તથા પાછળ બેઠેલ ઈસમનું નામ ઠામ પૂછતા સદર ઈસમનું નામ ઠામ પૂછતા પ્રકાશભાઈ મંગળાભાઈ જોગી, ઉંમર વય 21, રહેવાસી ખરાવાડા, તાલુકા કડાણા, જિલ્લા મહીસાગરનો હોવાનું જણાવે છે। જેથી સદર ઈસમ પાસેથી મોટરસાઇકલના કાગળો માંગતા પોતે પોતાની પાસે નહીં હોવાનું જણાવે છે। કલરના મોટરસાઇકલની આગળ ગુજરાતીમાં જય માતાજી લખેલ તથા સદર મોટરસાઇકલની આગળ પાછળ જોતા તા ચેસિસ નંબર જોતા MBLHA 10 EYBHL 25924 જેની કિંમત 15,000 કબજે, જેથી સદર મોટરસાઇકલના રજિસ્ટર્ડ નંબર તથા એન્જિન તથા ચેસિસ નંબરથી મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ચેક તપાસ કરતા મેઘરજ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર BNS કલમ 303 ગુનો દાખલ થયેલ હોય સદરી બંને ઇસમોને આજ રોજ તારીખ 27/10/2024 કલાક 21 વાગે BNS કલમ 35(1) EBNS 106 મુજબ મોટરસાઇકલ કબજે લીધેલ છે। તપાસ અર્થે કબજે લેવામાં આવેલ આ સિવાય મોટરસાઇકલ ચોરી તથા વાહન ચોરી કરેલાની હકીકત મેઘરજ ખાતે આશરે 15 દિવસ પહેલાં અમુક બંને જણાએ માર્કેટ યાર્ડમાંથી પેશન પ્રો મોટરસાઇકલ ચોરી કરેલ, જે મોટરસાઇકલ અમુક બંને જણાએ શામળાજી બસ સ્ટેશન નજીક પોલીસ જોઈ જોતા ઉપરોક્ત મોટરસાઇકલ ત્યાં બિનવારસી હાલતમાં મૂકી દીધેલ। સંતરામપુર ખાતે એક સોસાયટીમાંથી પડેલ TVS મોટરસાઇકલ એકાદ મહિના પહેલાં ચોરી કરેલ અમુક બંને જણાએ તથા રાજુ મંગલાભાઈ જોગી, રહેવાસી ખરાવાડા, તાલુકા કડાણા, જિલ્લા મહીસાગર પીઠ ખાતે મોટરસાઇકલ મૂકી દીધેલ। સંતરામપુર ખાતે એક સોસાયટીમાંથી આશરે એકાદ મહિના અમુક બંને જણાએ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરી કરેલ અને તે મોટરસાઇકલ પુનાવાડા, તાલુકા સિમલવાડા, ડીટવાસ પાસે મૂકી દીધેલ। સંતરામપુરના બજારમાંથી એક ડિલક્સ મોટરસાઇકલ આશરે 25 દિવસ પહેલાં ચોરી કરેલ, જે મોટરસાઇકલ અમુક બંને જણા ટીટોઈ મુકામે મૂકી દીધેલ। લુણાવાડા ખાતે આવેલ હોસ્પિટલ પાસેથી ડિલક્સ મોટરસાઇકલ આશરે 1.5 મહિના પહેલાં ચોરી કરી રાજકોટ બસ સ્ટેન્ડ પાસે મૂકી દીધેલ। મોડાસા બસ સ્ટેન્ડ પાસેથી આશરે 10-15 દિવસ પહેલાં સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરી અમુક બંને મોટરસાઇકલને માલપુર ચોકડી મૂકી દીધેલ। રિકવર કરેલ મુદ્દામાલ જેમાં સ્પ્લેન્ડર GJ09 CB9091 એન્જિન નંબર HA10 EFBHK 93172 તથા ચેસિસ નંબર MBLHA 10 EYBHL 25924 કિંમત 15,000। પકડાયેલ આરોપી જેમાં ઝીણાભાઈ જોગીભાઈ, ઉંમર વય 23, રહેવાસી ગરિયાતા બડકી, તાલુકા સાગવાડા, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન; પ્રકાશભાઈ મંગલાભાઈ જોગી, ઉંમર વય 21, રહેવાસી ખરાવાડા, તાલુકા કડાણા, જિલ્લા મહીસાગર। આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી જેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મિત્રાજસિંહ, જ્ઞાનદીપસિંહ, કલ્પેશ કુમાર, કપિલભાઈ, અશ્વિનસિંહ, પ્રદીપસિંહ, વિપુલસિંહ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।